જોઈએ અગત્યના સમાચાર। છેલ્લા 35 વર્ષથી સુવિધાથી વંચિત રહેતા કરોડિયા ઉંડેરા ગામને મળવા જઈ રહી છે પ્રાથમિક સુવિધા, જેથી આ વિસ્તારની કાયાપલટ થઈ જશે। સયાજીગંજ વિધાનસભાના છેલ્લા 35 વર્ષથી કરોડિયા ગામની નવી ગટર લાઇન, પાણીની લાઇન, નવા પાણીની નવા બૂસ્ટર, તે પણ ટાંકી સાથે કામગીરી ચાલી રહી છે। 114 કરોડના ખર્ચ સાથે એસટીપી પ્લાન્ટની પણ માંગણી કરવામાં આવી છે। 90% કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 10% બાકી છે। પહેલા ચોમાસે માટી બેસવાની શક્યતા છે, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે, પણ આવનારા દિવસોમાં નવો 18 મીટરનો રોડ મધુનગર 4 રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા એક થઈને દેસાઈપુરા રેલવે ફાટક સુધીનો રોડ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ જ ફાટકની ઉપર 50 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે દ્વારા અમારી માંગણીના આધારે બ્રિજ બનાવવા જઈ રહ્યું છે। એની આગળ જ બીજા 2 રેલવે ગરનાળા ઉપર 50% કોર્પોરેશન અને 50% રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા 40 કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે, જે બનતા મધુનગરથી છાણી સુધી આખી રોડ લાઇન નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે ભવિષ્યમાં બનવા જઈ રહી છે। ચોમાસું સમાપ્ત પ્રથાની સાથે જ નવા રોડ અને બ્રિજના કામ શરૂ થઈ જશે, જેથી કરોડિયા ઉંડેરા ગામની સુરત બદલાઈ જશે।